સાબરમતી સભ્યના દ્વારા એક ઉમદા કાર્ય જે સમાજ રત્ન એવોર્ડ શરૂ કરવામાં આવ્યું છે એના વિશે માહિતી આગળ કાર્યક્રમ એમના માટે બેઠક વ્યવસ્થા આગળ કરી છે. જેમના પણ નામ લઉં છું એ લોકો કદાચ પાછળ હોય તો આવીને તેમનું સ્થાન ગ્રહણ કરે. મુકેશભાઈ ઓઝા, રાજકીય વિશ્લેષક. સુરેશ પટેલ, સાબરમતી સભ્યના દ્વારા એક ઉમદા કાર્ય જે સમાજ રત્ન એવોર્ડ શરૂ કરવામાં આવ્યું છે એના વિશે માહિતી આગળ કાર્યક્રમ એમના માટે બેઠક વ્યવસ્થા આગળ કરી છે. જેમના પણ નામ લઉં છું એ લોકો કદાચ પાછળ હોય તો આવીને તેમનું સ્થાન ગ્રહણ કરે. મુકેશભાઈ ઓઝા, રાજકીય વિશ્લેષક. જગતમાં સંત પરમ હિતકારી પરમ પૂજનીય સંત શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ શ્રી, ગુજરાતના લોકલાડીદા નેતા એવા માનનીય શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબ, મંચ પર ઉપસ્થિત શ્રી અંજનીજી અગ્રવાલ અને દેવાંગભાઈ ભટ્ટ જે જીટીપીએલના હેડ છે ગુજરાતના, અને ઉપસ્થિત વિશિષ્ટ આમંત્રિત મહેમાનશ્રીઓ, હાજર તમામ ભાઈઓ અને બહેનો, હું સાબરમતી સવેરા તરફથી આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ આપું છું. અને આપ સૌ લોકો સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા છો એના માટે આપનો સૌનો આભાર વ્યક્ત કરું છું. આઝાદીના સંઘર્ષથી લઈને આજ દિન સુધીમાં જે લોકો દેશની સેવા રક્ષા માટે પોતાનો સર્વોચ્ચ બલિદાન આપ્યું છે આવા વીર શહીદોને હું નમન કરું છું, એમને યાદ કરું છું. આ પાવન અવસરે રાષ્ટ્ર સેવાના ભાગરૂપે સાબરમતી સવેરા જે પ્રમાણિક સત્ય ન્યૂઝ આપ સૌ સુધી પહોંચાડવાનું જે કાર્ય કરતું આવ્યું છે આ સતત જારી રહેશે. આવા સંકલ્પ સાથે જય હિન્દ, જય હિન્દની સેના, ભારત માતાની જય. ખૂબ ખૂબ આભાર. આપ સૌ મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. સામાજિક સંસ્થાની મહિલાઓને સાડી વિતરણ આપણે અહીંયાથી કરવાનું છે. આપ સૌ મહિલાઓને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરી રાખજો. થોડી જ વારમાં આપણે સાડી વિતરણ કરીશું અને ત્યારબાદ સૌ અહીંયા ઉપસ્થિત મહેમાન